ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ ખરેખર ખૂબ જ ગહન છે. એવો વિષય જે સદીઓથી ફિલસૂફો અને ધર્મશાસ્ત્રીઓને મૂંઝવતો આવ્યો છે. ઈશ્વરની આજ્ઞા અને માણસની પોતાની સ્વતંત્ર ઈચ્છા, આ બંને વચ્ચે શું સંબંધ છે? અને જુઓ, આ કોઈ સામાન્ય ચર્ચા નથી. આપણી પાસે જે સ્રોતો છે એક ખૂબ જ વિશિષ્ટ અને એકદમ સંપૂર્ણ ધર્મશાસ્ત્રીય માળખું રજૂ કરે છે. તે પ્રેમ, પાપ, મુક્તિ અને આખરે સૃષ્ટિના અંતિમ હેતુને એક ભવ્ય વાર્તામાં વણી લે છે. બિલકુલ. તો આપણો આજનો હેતુ આ વાર્તાને, આ માળખાને ઉકેલવાનો છે. આપણે ઈશ્વરની મૂળ યોજનાથી શરૂ કરીને માનવતાની ભૂમિકા અને આ બ્રહ્માંડના અંતિમ પરિણામ સુધીની સફર કરીશું. હા, અને આ કોઈ સરળ વિષય નથી, પણ ચાલો સાથે મળીને આ જટિલ પણ રસપ્રદ ગાથામાં ઊંડા ઉતરીએ. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખી વાતનો પાયાનો સિદ્ધાંત શું છે? સ્રોતો અનુસાર બધું પ્રેમથી શરૂ થાય છે. હા, ઈશ્વર પોતે પ્રેમ છે અને એમણે નક્કી કર્યું કે એવા જીવો બનાવવા જે એમની જેમ જ એકબીજાને પ્રેમ કરી શકે. અને અહીં જ સ્વતંત્ર ઈચ્છાનો ખ્યાલ આવે છે, ખરું ને? ચોક્કસ. અહીં જ એ કેન્દ્રમાં આવે છે. સ્રોતો એક ખૂબ જ રસપ્રદ દલીલ કરે છે. સાચા પ્રેમ માટે પસંદગી હોવી અનિવાર્ય છે. એટલે કે જો કોઈ રોબોટને પ્રેમ કરવા પ્રોગ્રામ કર્યો હોય તો એ સાચો પ્રેમ નથી? બરાબર. એટલે ઈશ્વરે જે જીવો બનાવ્યા એમની પાસે પોતાના પાડોશીને નુકસાન પહોંચાડવાનો, એમને કચડી નાખવાનો પણ વિકલ્પ હોવો જરૂરી હતો. જ્યારે એમની પાસે આ નકારાત્મક વિકલ્પ હોય અને તેમ છતાં તેઓ પ્રેમનો માર્ગ પસંદ કરે, ત્યારે જ એ પ્રેમ સાચો અને અર્થપૂર્ણ બને છે. પણ અહીં એક વાત મને થોડી ગૂંચવે છે. હમ સ્રોતો એમ પણ કહે છે કે આ જીવો પોતાની મેળે પોતાની શક્તિથી પ્રેમ કરી શકતા નથી. આ થોડું વિરોધાભાસી નથી લાગતું? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને આ માળખાનો સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે કે જો પ્રેમ કરવા માટે પણ તમારે પહેલા પ્રેમ મેળવવો પડે તો પછી તમારી પોતાની પસંદગી ક્યાં રહી? જુઓ, તે વિરોધાભાસ જેવું લાગે છે, પણ સ્રોતો તેને એક સાંકળ તરીકે સમજાવે છે. તે એમ કહે છે કે પ્રેમ કરવાની ક્ષમતા એ કોઈ આંતરિક ગુણ નથી જે તમે જાતે ઉત્પન્ન કરી શકો. ઓકે. પણ તે એક ભેટ છે. જીવોને પ્રેમ કરવા માટે તેમને પહેલા ઈશ્વર પાસેથી પ્રેમ મેળવવો પડે છે. એમના પ્રેમને અનુભવવો પડે છે. સમજાયું. આ અનુભવ એમનામાં ઈશ્વર પ્રત્યે પ્રેમ જગાડે છે અને ઈશ્વર પ્રત્યેનો આ પ્રેમ જ તેમને બીજાઓ પ્રત્યે પ્રેમ કરવા માટે સક્ષમ બનાવે છે. તો સ્વતંત્ર ઈચ્છા પ્રેમ ઉત્પન્ન કરવાની નથી પણ ઈશ્વર દ્વારા મળેલા પ્રેમને સ્વીકારવાની અને તેને બીજાઓ સુધી પહોંચાડવાની છે. આને જ સાચી શાંતિનો એકમાત્ર માર્ગ કહેવામાં આવ્યો છે. સમજાયું. તો સ્વતંત્રતા એ પસંદગીની છે. શું તમે એ દૈવી પ્રેમના વાહક બનવા માંગો છો કે નહીં? બરાબર. તો દેવદૂતો સાથેનો આ પ્રયોગ બતાવે છે કે સ્વતંત્ર ઈચ્છા કેટલી જોખમી હોઈ શકે છે. પણ લાગે છે કે વાર્તા અહીં અટકતી નથી. ના, અહીં અટકતી નથી. સ્રોતો કહે છે કે આ જ પરીક્ષણ ફરીથી થયું, પણ આ વખતે એક અલગ મંચ પર અને એક નવા પાત્ર સાથે. બરાબર ને? બરાબર. વાર્તામાં આગળ દેવદૂતો આવે છે. તેમને પણ એવી જ પરિસ્થિતિમાં બનાવવામાં આવ્યા હતા. એમની પાસે પણ પ્રેમ કરવાનો અથવા ન કરવાનો વિકલ્પ હતો. હા, અને હેલેલ નામના એક શક્તિશાળી દેવદૂતે તેણે પ્રેમ ન કરવાનું પસંદ કર્યું. પ્રેમ ન કરવાની પસંદગી કરવી એ એક વાત છે, પણ હેલેલે તો તેનાથી પણ આગળ વધીને બળવો કર્યો. શાસન માટે બળવો કરવો એ તો બીજું સ્તર છે. બહુ જ ગંભીર. હેલેલની ઈચ્છા માત્ર પ્રેમથી દૂર રહેવાની નહોતી. તે પોતે શાસન કરવા માંગતો હતો. તેને ઈશ્વરના પ્રેમ પર આધારિત શાસન મંજૂર નહોતું. એટલે તેણે ઈશ્વરની આજ્ઞાઓ પર જ હુમલો કર્યો. જે મૂળભૂત રીતે પ્રેમની આજ્ઞાઓ હતી. ચોક્કસ. આ બળવાના પરિણામે તે હેલેલમાંથી શેતાન બન્યો અને તેને પાતાળ એટલે કે હેડીઝમાં કેદ કરવામાં આવ્યો. આ સ્વતંત્ર ઈચ્છાના દુરુપયોગનું પ્રથમ પરિણામ હતું. હા, પ્રથમ અને ભયંકર પરિણામ. અહીં પાતાળ શબ્દનો ઉપયોગ થયો છે. શું આ આપણે જેને સામાન્ય રીતે નરક કહીએ છીએ તે જ છે કે પછી આ સ્રોતોમાં તેનો કોઈ વિશિષ્ટ અર્થ છે? આ સ્પષ્ટતા કરવી જરૂરી છે. સ્રોતોમાં પાતાળ કે હેડીસ એ આગની સજાનું સ્થળ નથી. ઓકે. એક પ્રકારની કેદની જગ્યા છે. અંધકાર અને
ઈશ્વરથી અલગતાનું સ્થળ. એટલે અંતિમ ન્યાય નથી. ના, પણ બળવાખોર આત્માઓ માટેનું એક અસ્થાયી બંધન છે. અને આ જ પાતાળની અંદર વાર્તાનું બીજો અધ્યાય શરૂ થાય છે. તો દેવદૂતોની કસોટી નિષ્ફળ ગઈ. હવે પાતાળની અંદર ઈશ્વરે આદમને બનાવ્યો. હમ ફરીથી એ જ પરિસ્થિતિ. આજ્ઞાઓનું પાલન કરવા માટેનું સંપૂર્ણ વાતાવરણ, પણ તેને નકારવાની સંપૂર્ણ સ્વતંત્રતા. અને જેમ હેલેલે કર્યું હતું તેમ જ આદમે પણ આજ્ઞાનું પાલન ન કરવાનું પસંદ કર્યું. અને પરિણામે તે પાપનો ગુલામ બન્યો. હા, પરંતુ અહીં વાર્તામાં એક એવો વળાંક આવે છે જે બધું જ બદલી નાખે છે. અને તે છે પૂર્વજ્ઞાનનો સિદ્ધાંત. એક મિનિટ. આ વાત તો આખી ચર્ચાને પલટી નાખે છે. પૂર્વજ્ઞાન મતલબ કે હા, આ કોઈ અકસ્માત નહોતો, પણ એક મોટી યોજનાનો ભાગ હતો. ઈશ્વર જાણતા હતા કે હેલેલ અને આદમ બંને નિષ્ફળ જ જશે. હા, સ્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. ઈશ્વર માત્ર જાણતા જ નહોતા, પરંતુ તેમણે આ પતનનો ઉપયોગ કરીને ક્રોસ દ્વારા મુક્તિની એક ભવ્ય યોજના પહેલેથી જ બનાવી રાખી હતી. વાહ! આનો અર્થ એ છે કે નિષ્ફળતા પોતે જ ઉકેલનો એક જરૂરી હિસ્સો હતી. આ માનવું થોડું અઘરું છે. સ્રોતો તો ત્યાં સુધી કહે છે કે જો હેલેલ અને આદમ ન પડ્યા હોત તો તેમની જગ્યાએ બીજા કોઈને મૂકવામાં આવ્યા હોત જેઓ નિષ્ફળ જાત. અથવા તો પ્રક્રિયા જ અલગ હોત. બરાબર. અથવા સૃષ્ટિને પૂર્ણ કરવાની પ્રક્રિયા કોઈ અલગ રીતે હાથ ધરવામાં આવી હોત. આ વિચાર ખરેખર ઊંડો છે. આપણે આગળ વધીએ તે પહેલા ચાલો આ વિચાર પરીક્ષણ માટે રોકાઈએ. ઈશ્વરની યોજનામાં માનવ નિષ્ફળતાનું આયોજન. આનો અર્થ એ થયો કે પતન એ અંત નહોતો, પણ એક નવા અધ્યાયની શરૂઆત હતી. બિલકુલ. તો પછી આ આયોજિત સમસ્યાનો આયોજિત ઉકેલ શું હતો? ઉકેલ એટલો જ ક્રાંતિકારી હતો જેટલી સમસ્યા. ઈશ્વરે પોતે એક જીવ બનવાનું નક્કી કર્યું. સ્ત્રોતોમાં જે બીજા ઈશ્વરનો ઉલ્લેખ છે, જે સંભવતઃ પુત્ર એટલે કે ઈસુનો ઉલ્લેખ કરે છે, તે પોતે આદમ બન્યા. એટલે કે તેમણે શાપિત શરીર અને મૃત્યુનું શરીર ધારણ કર્યું. હા, એટલે કે તેમણે એ જ નબળી માનવ પ્રકૃતિ અપનાવી જે પાપને આધીન હતી. પણ જો તેમણે એ જ નબળું શરીર ધારણ કર્યું તો તે પ્રથમ આદમથી અલગ કેવી રીતે હતા? તફાવત એમની પસંદગીમાં હતો. ઈસુએ પવિત્ર આત્માની શક્તિ દ્વારા શરીરની દરેક લાલસા અને ઈચ્છા પર વિજય મેળવ્યો. એમણે એ જીવન જીવી બતાવ્યું જે પ્રથમ આદમ જીવવામાં નિષ્ફળ ગયો હતો. બરાબર. તેમણે મૃત્યુ સુધી ઈશ્વર અને પાડોશીને પ્રેમ કર્યો અને આમ કરીને સંપૂર્ણ આજ્ઞાપાલનનો માર્ગ બતાવ્યો. વાહ! તો ક્રોસ માત્ર પાપોની માફી માટે નહીં, પણ એક પ્રકારનો કોસ્મિક પુરાવો હતો. આ તો આખી ઘટનાને એક નવા જ દ્રષ્ટિકોણથી રજૂ કરે છે. બિલકુલ. ક્રોસ પરના તેમના મૃત્યુ અને પુનરુત્થાને બે મૂળભૂત સત્યો સાબિત કર્યા. એક, ઈશ્વરનો અતૂટ પ્રેમ, કે તે પોતાના જીવોને બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. અને બીજું, તેમનો સંપૂર્ણ ન્યાય, કે પાપનું પરિણામ મૃત્યુ છે. પણ સૌથી અગત્યનું, તેમણે એ દર્શાવ્યું કે પ્રેમ અને આજ્ઞાપાલન દ્વારા મૃત્યુ પર વિજય મેળવી શકાય છે. અને આમાં ઈસુ પ્રથમ ફળ બન્યા. હા. પ્રથમ ફળ. આનો અર્થ શું છે? આનો અર્થ એ છે કે એમણે એક નવો રસ્તો ખોલ્યો, જે પહેલા કોઈના માટે શક્ય નહોતો. જેમ કે કોઈ પર્વત પર ચડનારો પ્રથમ વ્યક્તિ જે બીજાઓ માટે દોરડું બાંધી દે. ખૂબ સરસ ઉદાહરણ. ઈસુએ મૃત્યુ પર વિજય મેળવીને એ સાબિત કર્યું કે માનવ શરીરમાં રહીને પણ અશક્ય છે. આ ઘટના ઈશ્વરની આજ્ઞાઓના સત્યનો સૌથી મોટો પુરાવો બની. અને શૈતાનના એ આરોપને ખોટો સાબિત કર્યો કે ઈશ્વરની આજ્ઞાઓ કઠોર છે. બરાબર. કે તે મૃત્યુ તરફ દોરી જાય છે. સાથે કેવી રીતે જોડાય છે? તેમના આ એક કૃત્યનો આપણા બધા માટે શું અર્થ થાય છે? અહીંથી મુક્તિની પ્રક્રિયા શરૂ થાય છે, જે દરેક વ્યક્તિ માટે વ્યક્તિગત છે. છેલ્લા આદમ એટલે કે ઈસુના બલિદાન દ્વારા, એમના લોહી દ્વારા. હા, એમના લોહી દ્વારા પ્રથમ આદમ એટલે કે માનવતાના પાપો માફ થાય છે. પણ આ માત્ર એક કાનૂની માફી નથી. તો પછી શું છે? જેમને આ માફીમાં વિશ્વાસ છે તેઓ પવિત્ર આત્મા મેળવે છે અને સ્રોતોના શબ્દોમાં તેઓ ફરીથી જન્મે છે. અને ફરીથી જન્મ્યા પછી તેમનો માર્ગ શું હોય છે? શું બધું આપોઆપ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આ એક સક્રિય પ્રક્રિયાની શરૂઆત છે. પછી તેઓ છેલ્લા આદમ એટલે કે ઈસુના ઉદાહરણને અનુસરે છે. એટલે કે શારીરિક ઈચ્છાઓ પર કાબૂ મેળવવો,
પ્રેમ કરવો. હા, આનો અર્થ છે કે તેઓ પણ પવિત્ર આત્માની મદદથી પોતાની શારીરિક ઈચ્છાઓ અને લાલસાઓ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરે છે. તેઓ ઈશ્વર અને પાડોશીને પ્રેમ કરવાનું શીખે છે અને પોતાનો ક્રોસ ઉઠાવે છે. પોતાનો ક્રોસ ઉઠાવવો, આનો વ્યવહારિક અર્થ શું છે? તેનો અર્થ છે કે આજ્ઞાપાલનના માર્ગ પર ચાલવા માટે દુઃખ સહન કરવા તૈયાર રહેવું, જેમ ઈસુએ સહન કર્યું. આ માર્ગ સરળ નથી. જરાય નહીં. પરંતુ જેઓ આ માર્ગ પર ચાલે છે તેઓ પણ ઈસુની જેમ મૃત્યુ પર વિજય મેળવી શકે છે. તેઓ પણ પ્રથમ ફળ બને છે. તો આખી માનવજાતે આ કરવાનું છે. અંતિમ લક્ષ્ય શું છે? સ્રોતો અનુસાર જ્યારે પૂરતી સંખ્યામાં લોકો આ સિદ્ધિ મેળવી લે છે ત્યારે ઈશ્વરની આજ્ઞાઓનું સત્ય સમગ્ર સૃષ્ટિ સમક્ષ અંતિમ અને સંપૂર્ણ રીતે સાબિત થઈ જાય છે. અને આનાથી દેવદૂતોને પણ ખાતરી થઈ જાય છે. હા, દેવદૂતો સહિત સૌ કોઈને ખાતરી થઈ જાય છે કે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી હતી તે પ્રેમ અને ન્યાય પર આધારિત હતી. તે જીવન આપનારી હતી, કઠોર કે અન્યાયી નહીં. તો આ બધું ક્યાં જઈ રહ્યું છે? સૃષ્ટિ, પતન, મુક્તિ, આ સમગ્ર ચિત્રનું અંતિમ પરિણામ શું છે? અંતિમ પરિણામ છે સૃષ્ટિની પૂર્ણતા. ક્રોસના અનુભવ દ્વારા બધા જીવો, મનુષ્યો અને દેવદૂતો બંને ઈશ્વરના પ્રેમ અને ન્યાયને માત્ર આમ બૌદ્ધિક રીતે જ નહીં પણ ઊંડાણપૂર્વક અનુભવી શકે છે. અને આ જ્ઞાન કે અનુભવ તેમની પસંદગીઓને કેવી રીતે પ્રભાવિત કરે છે? શું તેમની સ્વતંત્ર ઈચ્છા છીનવાઈ જાય છે? ઉલટું, એમની સ્વતંત્ર ઈચ્છા હવે પૂર્ણ થાય છે. પૂર્ણ થાય છે. હા, આ જ્ઞાન મેળવ્યા પછી તેઓ ઈશ્વરને પ્રેમ કરવાનો અને તેમના શાસનને સ્વેચ્છાએ આનંદથી આધીન થવાનું પસંદ કરે છે. તે એવી સ્વતંત્રતા નથી જે પાપ તરફ દોરી જવાની સંભાવના ધરાવે, પરંતુ એવી પરિપક્વ સ્વતંત્રતા છે જે સારામાં અને પ્રેમમાં જ આનંદ માણે છે. તો સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો તે અહીં આવીને પૂરો થાય છે. બરાબર. તેઓ ઈશ્વરના સ્વરૂપ બને છે, જે મૂળ યોજના હતી. અને પાપ અને દુઃખનું શું થાય છે? સૃષ્ટિમાંથી પાપ અને દુઃખનો કાયમ માટે નાશ થાય છે. આ બનાવેલી દુનિયા સંપૂર્ણ બને છે અને સ્રોતોના શબ્દોમાં પુત્ર દ્વારા પિતાને પાછી સોંપવામાં આવે છે. વાહ, આ તો એક ભવ્ય કોસ્મિક ચક્રની પૂર્ણાહુતિ છે. હા. જે પ્રેમથી શરૂ થઈ હતી અને પ્રેમમાં જ પૂર્ણ થાય છે. સૃષ્ટિથી લઈને પતન, મુક્તિ અને અંતિમ પૂર્ણતા સુધીનું એક સંપૂર્ણ ચક્ર. આ દૃષ્ટિકોણ સ્વતંત્ર ઈચ્છાના હેતુ અને તેના અંતિમ પરિણામ પર એક ખૂબ જ વિશિષ્ટ અને ઊંડી સમજ આપે છે. સાચી વાત. તે માત્ર સારા અને ખરાબ વચ્ચેની એક વખતની પસંદગી નથી, પણ પૂર્ણતા તરફની એક આખી યાત્રા છે. હા. અને આ બધી ચર્ચા પછી હમ? એક અંતિમ વિચાર છે જે વિચારવા જેવો છે. હમ. આ સ્રોતો આજ્ઞાપાલનના સ્વરૂપ પર એક જટિલ પ્રશ્ન ઊભો કરે છે. હમ. તેઓ કહે છે કે આપણા શાપિત શરીર હોવા છતાં ઈશ્વરની કૃપા દ્વારા પ્રેમ કરવો શક્ય છે. બરાબર. જો કે અહીં એક મહત્વની શરત છે. જો આપણામાં લોભ કે સ્વાર્થ હોય તો આપણે આ કૃપાનો અસ્વીકાર પણ કરી શકીએ છીએ. આ રસપ્રદ છે. તો અંતિમ લડાઈ શેની છે? સારા ને ખરાબની? એનાથી પણ ઊંડી. આ સૂચવે છે કે અંતિમ પસંદગી ફક્ત સારા અને ખરાબ નથી, પરંતુ દૈવી મદદ સ્વીકારવા અને નમ્ર બનવા, અથવા પોતાની શક્તિ અને સમજણ પર જ ચાલવાના અહંકાર વચ્ચે છે. અને આ એક ઊંડો પ્રશ્ન ઊભો કરે છે. હા, કે કોઈ જીવની ઈચ્છાને સાચી રીતે સ્વતંત્ર કેવી રીતે કહી શકાય, જો તેની પૂર્ણતા અને સાચો પ્રેમ કરવાની ક્ષમતા પોતાના બહારની શક્તિને સ્વીકારવા પર નિર્ભર હોય. સ્વતંત્રતા અને નિર્ભરતા વચ્ચેના આ જટિલ સંબંધ પર વિચાર કરવા જેવો આ મુદ્દો છે.